પોરબંદરમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 4 વાગ્યા સુધીમાં 22 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખતા 1983 પછીનો અતિભારે વરસાદ નોંધાયો છે, જેમાં રાણાવાવમાં 9 ઇંચ, કુતિયાણામાં 6 ઇંચ, દ્વારકાના કલ્યાણપુરામાં 2.5 ઇંચ, દ્વારકા અને કેશોદમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ભારે વરસાદને પગલે પોરબંદર શહેર બેટમાં ફેરવાયું હોય તેવો માહોલ સર્જાયો છે. બીજી તરફ પૂર જેવી સ્થિતિમાં 13થી વધુ લોકો ફસાયા હોવાથી ફાયર વિભાગના ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ સાથે અતિભારે વરસાદી માહોલ વચ્ચે 15થી વધુ વૃક્ષો ધરાશયી થયા છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદે ભૂક્કા બોલાવી દીધા છે. ત્યારે કલ્યાણપુરામાં 10 ઇંચ, રાણાવાવમાં 9 ઇંચ, વેરાવળ, કેશોદમાં 7 ઇંચ, જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથના સૂત્રાપાડામાં 7 ઇંચ સહિત જામજોધપુર, કુતિયાણા, મામાવદરમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં કચ્છ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બીજી તરફ પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ જિલ્લામાં ગુરુવારે બપોરથી શરૂ થયેલી મેઘ સવારી આજે શુક્રવારે 24 કલાક બાદ પણ યથાવત રહેતા ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ કફોડી બની છે. ખાસ કરીને કેશોદ અને વંથલી તાલુકામાં 2 દિવસ દરમિયાન 14 ઇંચથી વધુ વરસાદ વરસી ગયા બાદ પણ ચાલુ રહેતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ વિસ્તારના લોકો હવે મેઘરાજા ખમૈયા કરે એવી પ્રાર્થના કરી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. દ્વારકા તાલુકામાં 2 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકી જતા જળબંબાકાર અને ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. આ તરફ કલ્યાણપુરા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકી જતા અનેક માર્ગો ધોવાયા છે અને અવરજવર માટે બંધ કરાયા છે, જેને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. વડોદરા NDRF ટીમ બચાવ કાર્યમાં જોતરાઈ છે. ગાડી પકડાય તો જેલ, ના પકડાય તો કેશ ડાયલોગ સાથે વિડીયો બનાવનાર હવે જેલમાં છે. અમદાવાદના ગોમતીપુરના અશરફ નામના શખ્સે એક રીલ બનાવી હતી, જેમાં દારૂની પેટીની વચ્ચે ઊભા રહીને ખોટો સંદેશો આપ્યો હતો. જો કે વિડીયો અજમેરમાં બનાવ્યો હોવાનું સામે આવ્યું છે, પરંતુ પોલીસને પડકાર ફેંકતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અશરફની ધરપકડ કરી છે. તડીપાર અને ખોટો મેસેજ ફરતો કરવા બદલ ગુનો નોંધવામાં આવશે. વડોદરામાં ડભોઈ રોડથી ગણેશનગર તરફ જવાના રસ્તા પર આજે બપોરે ફાયર બ્રિગેડનું વાહન પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે મોપેડ સવાર યુવતીનો બચાવ થયો હતો. આજે બપોરે 2 વાગે રોડ પરથી પસાર થતું ફાયર બ્રિગેડનું વાહન ગણેશનગર 3 રસ્તા પાસે ડાબા હાથે વળાંક લેતા સમયે સ્ટેરિંગ પરનો કાબુ નહીં રહેતા આખું વાહન પલટી ખાઈને રોડની સામેની સાઈડે ઊંધું થઈ ગયું હતું. તે દરમિયાન ત્યાંથી પસાર થતી મોપેડ સવાર યુવતીનું વાહન નીચે ચગદાઈ ગયું હતું, પરંતુ યુવતી કૂદી જતા તેનો આબાદ બચાવ થયો હતો. વડોદરાના વાઘોડિયા રોડ ગુરુકુલ 4 રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક રૂમની દિવાલ ધરાશયી થઈ છે. આ દુર્ઘટનામાં ધોરણ 7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને માથામાં ઈજા થતા ટાંકા આવ્યા છે, જેની પ્રાથમિક સારવાર બાદ વાલીઓ ઘરે લઈ ગયા છે. આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું અને વધુ તપાસ શરૂ કરી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં શુક્રવારે મેઘરાજાએ પોતાનું હેત વરસાવવા સાથે ઉમરગામ તાલુકામાં અને વલસાડમાં ભારે પવન સાથે રૌદ્ર રૂપનો પરચો બતાવ્યો છે. વલસાડ જિલ્લાના અને તાલુકામાં 10 કલાકમાં 4 ઇંચ તો ઉમરગામ તાલુકામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. વાપીમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં રેલવે ગરનાળામાં અને ઓવરબ્રિજની આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા છે. હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો વધી રહ્યો છે. પહેલા ગ્રામીણ વિસ્તારોમાં દેખાતો આ વાયરસ હવે મોટા શહેરો સુધી પહોંચી ગયો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો મળી આવ્યા છે અને દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે સુરતમાં આગમચેતીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ઉકાઈ ડેમમાં ગત એકાદ સપ્તાહથી ધીમી ધારે પાણીની આવક નોંધાઈ રહી છે. ગુરુવારે દિવસ દરમિયાન સવારથી સાંજ સુધી એક ધારું 21,000 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં ઠલવાયું હતું, જ્યારે માત્ર 600 ક્યુસેક પાણી કેનાલ વાટે છોડવામાં આવ્યું હતું. ગુરુવારે સવારે ડેમની સપાટી 311.41 હતી, જે આજે વધીને 312.19 ફૂટ પર પહોંચી ગઈ હતી. ઉકાઈ ડેમની પૂર્ણ સપાટી 345 ફૂટ ગણવામાં આવે છે, જ્યારે કુલ 7,414 MCM પાણીનો સંગ્રહ કરી શકાય છે.